ઓમ ગણેશ, જય શ્રી કૃષ્ણ. ચાલો સત્સંગ કરીએના આજના આ વિષયમાં હું તમને શ્રવણ કરાવીશ યોગીની એકાદશીની વ્રતકથા અને એનું મહત્વ શું છે જે ભગવાને શ્રવણ કરાવ્યું હતું. જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો પછી લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધારેમાં વધારે સૌની સાથે શેર કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે વાસુદેવ ભગવાન, યોગીની નામની જે એક એકાદશી છે એનું મહત્વ શું છે એ કૃપયા કરી તમે મને એનું જે કંઈ મહત્વ છે, વર્ણન છે એ શ્રવણ કરાવો. સાંભળ્યું છે કે એનું પણ ખૂબ જ મહત્વ છે અને પુણ્ય પણ આપનારી છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે નૃપશ્રેષ્ઠ, તમે જે કહ્યું એ વાત ખૂબ જ સાચી છે. આ યોગીની નામની એકાદશી છે એ મોટા મોટા પાપોનો વિનાશ કરવાવાળી છે અને મોહ માયામાં જે મનુષ્ય તરભર રહે છે એનાથી પણ એને મુક્તિ આપનાર છે. અલકાપુરીમાં રાજાધિરાજ કુબેર હતા અને સદૈવ ભગવાન શિવની પૂજા કરતા. એ તો સ્વયં શિવભક્ત હતા અને એમના માટે એમનો જે એ યક્ષ હતો, યક્ષ સેવક હતો જેનું નામ હતું હેમમાલી. એ હેમમાલીની પત્ની ખૂબ જ સુંદર હતી, તેનું નામ વિશાલાક્ષી હતી. પણ એ યક્ષ કામનામાં, વાસનામાં પડી અને પોતાના કર્મથી વિમુક્ત થઈ અને પોતાની પત્નીને આસક્ત થયો અને ખૂબ જ દુઃખને પ્રાપ્ત થયો. કેવી રીતે? એક દિવસની વાત છે કે હેમમાલી માનસરોવર પુષ્પ લેવા માટે જાય છે અને પુષ્પ લઈને પોતાના ઘરમાં જાય છે અને પોતાની પત્નીની સાથે સહવાસ કરે છે અને એ સમયસર શિવ પૂજાના સમયે કુબેરના ભવનમાં પહોંચી નથી શકતો. આ બાજુ કુબેર જે છે એ મંદિરમાં બેસી અને શિવજીનું પૂજન કરે છે. બપોરનો સમય આવી ગયો, ત્યાં સુધી એણે પુષ્પ આવવાની રાહ જોઈ કે ક્યારે આ હેમમાલી આવે અને મને પુષ્પ આપે અને હું શિવજીને અર્પણ કરું. પણ પૂજાનો સમય બધો વ્યતીત થઈ ગયો. પછી યક્ષરાજ કુબેર હતા એ કુપિત થવા લાગ્યા અને પોતાના સેવકોને પૂછવા લાગ્યા કે આ હેમમાલી કેમ નથી આવ્યો, ક્યાં છે? જલ્દી તો તમે એની કોઈ સાર સંભાળ રાખો, એટલે કે ક્યાં ગયો છે એ મને જણાવો તમે. ત્યારે બધા યક્ષોએ ભેગા થઈને કીધું કે એ તો પોતાની પત્નીની સાથે પોતાના ઘરમાં છે, રમણ કરે છે અને આસક્તિમાં ડૂબેલો છે. આ વાત સાંભળીને કુબેર તો ક્રોધમાં ભરાઈ ગયા. હેમમાલીને તરત જ બોલાવવામાં આવ્યો અને એવું મોડું થયું હતું એ જોઈને હેમમાલીને ખબર પડી ગઈ એટલે વ્યાકુળ થવા માંડ્યો. પણ આ બાજુ કુબેરની આંખો હતી લાલ થઈ ગઈ, ક્રોધે ભરાઈ ગયા અને પછી કુબેર બોલ્યા કે હે પાપી, ઓ પાપી, એ દુષ્ટ દુરાચારી, તે મારી નહીં પણ ભગવાનની અવહેલના કરી છે. ભગવાનના પૂજનના સમયે જે પુષ્પ હું નિત્ય નિયમથી અર્પણ કરું છું એ મારા નિયમનો તે ભંગ કર્યો છે અને તું દુષ્કર્મ આચરવા માટે પોતાની પત્નીમાં આસક્ત થઈ ગયો મારા આ કર્મના સમયે. તેથી હું તને હમણાં જ શ્રાપ આપું છું કે તું હમણાં જ આ લોક છોડી અને કોઢી બની અને અહીંયાથી નીકળી જા. આવું સાંભળીને તે યક્ષલોકમાંથી તરત જ પૃથ્વી પર આવી પડ્યો અને એનું શરીર કોઢથી પીડાતું હતું. પણ ભગવાન શિવનો એ યક્ષ ભક્ત હોવાથી એની જે બુદ્ધિ એટલે કે સ્મરણ શક્તિ હતી પૂર્વ કર્મોની, એ બધું જ એને યાદ રહેતું. એ આમ તેમ ભટકવા લાગ્યો. પર્વતોમાં શ્રેષ્ઠ મેરુગીરી પર્વત ઉપર એ પહોંચી જાય છે. આમ તેમ ફરતો ફરતો પર્વતોમાં શ્રેષ્ઠ મેરુગીરી પર્વતની આજુબાજુએ પહોંચે છે. ત્યાં આગળ માર્કંડેય મુનિના એને દર્શન થયા. પાપકર્મ યક્ષ દૂરથી જ એમને ચરણોમાં નમસ્કાર કરવા લાગ્યો, પ્રાર્થના કરવા લાગ્યો અને તે ધ્રુજવા લાગ્યો. એને ધ્રુજતો જોઈ માર્કંડેય મુનિ બોલ્યા કે આ કોઢી શરીર લઈને તું આમ તેમ કેમ દુઃખી થઈને ભટક્યા કરું છું અને તે એવું તો શું કર્યું છે કે તારી આ અવદશા થઈ છે? ત્યારે યક્ષે બધું વૃત્તાંત શ્રવણ કરાવ્યું કે હે મુનિ, હું કુબેરનો અનુચર છું, મારું નામ હેમમાલી છે. હું નિત્ય માનસરોવરમાં જઈ પુષ્પ લાવી અને કુબેરને આપતો અને એ ભગવાન શિવની પૂજા કરતા. પણ એક દિવસ હું મારી પત્નીની સાથે સહવાસમાં આસક્ત થઈ ગયો અને એનાથી કુબેર કુપિત થયા અને એમણે મને શ્રાપ આપ્યો. તેથી ત્યાંથી હું વિમુક્ત થઈ ગયો છું. પણ મુનિના દર્શન થવા અથવા તો ઋષિમુનિઓના દર્શન થવા એ પણ મારા કોઈક તો પુણ્ય હશે, જેથી હું તમારી સન્મુખ પહોંચી ગયો છું. સંતોનો તો સ્વભાવ હોય છે પરોપકાર કરવો, તો અવશ્ય તમે પણ મને કોઈ ઉપદેશ આપો કે જેનાથી આ શ્રાપથી હું મુક્ત થઈ શકું. ત્યારે માર્કંડેયજી બોલ્યા કે તે ખૂબ જ સાચી વાત કહી છે. અસત્ય ભાષણ તે નથી કર્યું, એટલે હું તને એક કલ્યાણપ્રદ વ્રત કહું છું જેનું નામ છે યોગીની એકાદશી.
તું આ વ્રત કર, આ વ્રત કરવાથી નિશ્ચય તું કોઢથી મુક્ત થઈ જઈશ અને પાછો યક્ષ બની જઈશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઋષિનું આ વચન સાંભળી હેમમાલી દંડની ભાંતિ મુનિના ચરણમાં પડ્યો, સાષ્ટાંગ નમસ્કાર કરવા લાગ્યો અને પછી માર્કંડેય મુનિએ એને ઊભો કર્યો અને એને આખું વ્રતનું વિધાન બધું એને શ્રવણ કરાવ્યું. પછી માર્કંડેય મુનિના ઉપદેશથી તેણે યોગીની એકાદશી નામનું વ્રત કર્યું અને એના પુણ્ય પ્રતાપથી એ આ કોઢમાંથી મુક્ત થયો. મુનિના કથન અનુસાર ઉત્તમ વ્રત કર્યું, અનુષ્ઠાન કર્યું અને પૂર્ણ સુખી થયો. પાછું એને જે પ્રાપ્ત થવાનું હતું એટલે કે યક્ષલોક, યક્ષયોની પ્રાપ્ત થવાની હતી ત્યાં પુનઃ જાય છે. અને પછી એનું મહાત્મ્ય પણ કહ્યું કે 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ ફળ કેવલ આ યોગીની એકાદશી કરવાથી પ્રાપ્ત થતું હોય છે. યોગીની એકાદશી મહાન પાપોને શાંત કરવાવાળી છે અને મહાપુણ્ય આપવાવાળી છે. એ જ રીતે જે કોઈ મનુષ્ય આ કથાને સાંભળે છે, જે કોઈ મનુષ્ય આ કથાને સંભળાવે છે, જે કોઈ મનુષ્ય આ કથાનો પાઠનો પઠન કરે છે એના પણ બધા જ પાપો મુક્ત થાય છે. તો આ રીતે આ યોગીની એકાદશી કરવાનું મહત્ત્વ છે. યોગીની એકાદશી કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? જેમ કે 88,000 આપણે ઋષિમુનિઓને ભોજન કરાવીએ, બ્રહ્મ ભોજન એટલે કે બ્રાહ્મણ ભોજન કરાવીએ અને એનાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એ જ પુણ્ય ફળ આ યોગીની એકાદશી કરવાથી થતું હોય છે. જો તમને આ વિષય વિડીયો કથા પસંદ આવી હોય તો અવશ્ય વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ખૂબ જ જલ્દી મળીશું આપણે નવા વિષયને વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, જય શ્રી કૃષ્ણ.